છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પંથકમાં પરંપરા અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। હોળીના પર્વ બાદ અહીંના મેળા માત્ર મનોરંજન માટે નહીં, પરંતુ જ્ઞાની એટલે કે બળવા બનવાની આકરી કસોટી માટે પણ જાણીતા છે। ચિસાડિયા ગામે યોજાયેલા મેળામાં વર્ષો જૂની આ પરંપરાના દ્રશ્યો જોઈ સૌ કોઈ દંગ રહી ગયા છે। આદિવાસી સમુદાયમાં દરેક ધાર્મિક વિધિ અને સામાજિક પ્રસંગોમાં જ્ઞાની અથવા બળવાનું સ્થાન સર્વોપરી હોય છે, પરંતુ આ પદ મેળવવું સહેલું નથી। તેના માટે વ્યક્તિએ લોખંડના સળિયા પીઠમાં પરોવીને આકરી કસોટીમાંથી પસાર થવું પડે છે। ચિસાલિયા ગામે યોજાયેલા મેળામાં ભાવિ જ્ઞાનીઓની પીઠમાં લોખંડનો સળિયો, જેને સ્થાનિક ભાષામાં ગાડા કે આંકડો પણ કહેવાય છે, સરકાવવામાં આવે છે। ત્યારબાદ તેમને ઊંચા લાકડાના માચડે લટકાવીને હવામાં ઝુલાવવામાં આવે છે। માન્યતા મુજબ આ વિધિ માત્ર એકવાર નહીં, પણ વર્ષમાં એક વખત એમ સતત 9 વર્ષ સુધી કરવી પડે છે। માચડે લટકીને ડાબેથી જમણે અને જમણેથી ડાબે એમ ફેરા ફરે ત્યારે જ સમાજ દ્વારા તેમને જ્ઞાની તરીકેની સત્તાવાર ઉપાધિ અને માન્યતા પ્રાપ્ત થાય છે। આદિવાસી સમાજમાં બળવા માત્ર પૂજારી નથી, પરંતુ તેઓ પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેની કડી ગણાય છે। બીમારીમાં દેવદેવલાના નૈવેદ્ય ધરાવવા, ખેતીમાં સારા પાક માટે બાધા રાખવી કે કુટુંબના રક્ષણ માટેની વિધિઓ આ જ્ઞાની દ્વારા જ સંપન્ન કરવામાં આવે છે। આખરી કસોટી બાદ જ તેમને આ દૈવી શક્તિઓનું વહન કરવાની પાત્રતા મળે છે તેમ માનવામાં આવે છે। આધુનિક યુગમાં પણ હાંસડા અને ચિસાડિયા જેવા ગામોમાં આ જીવંત પરંપરાઓ આદિવાસી સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને સાહસની પ્રતીક બની રહી છે। અમારે આ બળવાના ઉપર લટકવાનું કારણ શું કે અમારા ઈન કરે છે ને, તો પાણગું મોટું બકરા 20-25 બકરા કપાય અને ભાત લાવે છે, એ બધું કરીને 300-400-4 લાખ જેવાનો ખર્ચો કરે છે। એ પરીક્ષા પાસ કરીને લોકોને અહીં બળવા બને છે પોતે। આજે કેટલા બળવા માંગે છે? હવે આજે તો અમારે અહીં ગઈ સાલ 7 હતા, આ સાલ 5 થયા છે। એ બીજા ગામના અમે કોઈ એમ કે તું ચાલે એવું નહીં કેતા, અમે કોઈ બી આવી શકે એમાં, એ કુદરતી આવે છે, જાતે કોઈ એમ કે મેં ચડી જાઉં એવું નહીં। તો બળવાઓ અહીંયા જાતે આવતા હોય? જાતે એની જાતે કુદરતી ઊંઘવા આવે ના દે રાત્રે।